હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, રચનાની શરૂઆત કરીએ। जीवन एक टेस्ट है, ज़्यादा सोचना वेस्ट है, इसीलिए छोटी सी रिक्वेस्ट है, खुले दिल से सबके साथ रहिए, यह सबसे बेस्ट है क्योंकि हम खुद यहाँ पर एक गेस्ट है। तो ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને મિત્રો આપણી વાઘેલા એજ્યુકેશન ચેનલમાં તમે જોઈન થઈ જજો। ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। અને મિત્રો, મુખ્ય પરીક્ષા બેલીફ અને સ્ટાફ નર્સની બહેનો માટે ખૂબ જ અગત્યનો વિડીયો નીવડશે અને આજે જોવાનું છે ગુજરાતી વ્યાકરણ। તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, કયા શબ્દનું લિંગ પરિવર્તન શક્ય નથી? બરાબર છે, તો જોઈએ લિંગ પરિવર્તન કોનું શક્ય નથી। તો મિત્રો તમે જોઈ શકો છો, નાગ તો નાગણ થાય, ચોટલો તો ચોટલી થાય, પુત્ર તો પુત્રી થાય, પણ પગ તો પગો ન થાય। બરાબર છે, તો આનું છે લિંગ પરિવર્તન શક્ય નથી। જોઈએ એના પછી, તો મિત્રો જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ શબ્દ ભેદ જોઈ। પ્રસાદ તો મિત્રો શું થાય? કૃપા થાય। બરાબર, અને પ્રાસાદ તો શું થાય? મહેલ થાય। પૃષ્ઠ તો પીઠ થશે, યાદ રાખજો। યશાંકીએ નવલકથા ટેબલ પર મૂકી। પરીક્ષામાં તમને છે શું આપેલું હોય? અંડરલાઈન આપેલી છે અહીંયા। બરાબર છે, અને પૂછા કે રેખાંકિત શબ્દ શું બતાવે છે? રેખાંકિત શબ્દ શું બતાવે છે એવું કીધું હશે। તમે જોઈ શકો છો સ્થળવાચક છે। શું છે? ઓપ્શન પ્રમાણે આપણે કામ કરવાનું હોય છે। બરાબર છે, તો સ્થળવાચક શબ્દ છે, કેમ કે ટેબલ પર। ઓકે, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ જુહાર। જુહાર એટલે શું થાય મિત્રો? પ્રણામ થશે। જુહાર એટલે પ્રણામ થાય। રૂપા કાકી હળ લઈ ખેતરમાં, રૂપા કાકી હળ લઈ ખેતરમાં જવાયું। રૂપા કાકીથી હળ લઈ ખેતરમાં જવાયું। રૂપા કાકીથી આવશે। બરાબર છે, તો મિત્રો અહીંયા શું આવશે? રૂપા કાકીથી હળ લઈ ખેતરમાં જવાયું। તો આ કર્તરી પ્રયોગ છે। બરાબર છે, કર્તરી, સોરી મિત્રો, કર્તરી છે એ કરવાનું છે। આમાં કે કેવું છે મિત્રો? કર્મણી। હવે પહેલાં આપણે જોઈ લઈએ, સમજી લઈએ, એટલે વધારે આઈડિયા આવે આપણે। હું તમને ઉદાહરણ આપી સમજાવું। તો ક્યાંય ઉદાહરણ આપું છું, હું સાયકલ ચલાવું છું। જોઈ શકો છો અહીંયા, હું સાયકલ ચલાવું છું। આ કેવી વાક્ય રચના છે? કર્તરી છે। કેવી છે? કર્તરી। આની મારે પરીક્ષામાં કીધું હોય કર્મણી બનાવો, કર્મણી બનાવવાનું છે। કર્મની અંદર કર્મ પ્રધાન હોય છે, તો શું આવશે? હું સાયકલ ચલાવું છું, મારાથી સાયકલ ચલાવાય। બરાબર, મારાથી સાયકલ ચલાવાય। હું ભણું છું, મારાથી ભણાયું। બરાબર છે, તો આ વસ્તુ છે શું છે? કર્તરીમાંથી શું થાય? કર્મણી થાય। બરાબર છે, તો તમે જોઈ શકો છો અહીં જે વસ્તુ આપેલી છે, રૂપા કાકીથી હળ લઈ ખેતરમાં જવાયું, અને શું કર્તરી કયું છે? તો કર્તરી મિત્રો આ છે। રૂપા કાકી હળ લઈ ખેતરમાં ગયા, તો શું થાય? રૂપા કાકીથી હળ લઈ ખેતરમાં જવાયું। બરાબર છે, તો આવી રીતે થશે। કર્તરી અને કર્મને આપણે સ્પેશિયલ લેક્ચર બનાવશું આનો, એટલે વધારે આઈડિયા તમને આવે। સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તે પિતામહ હોય, પરમેશ્વર પોતે હોય, તેની સાથે યુદ્ધ કરવું। હવે મિત્રો આની અંદર આપણે છે અહીંયા જે ગેપ આપેલો છે ત્યાં શું મૂકશું? તો વાક્ય છે અર્થસભર થશે। બરાબર છે, તો જુઓ, સ્ત્રીનો કોઈ ચોટલો પકડે તો તે પિતામહ હોય કે પરમેશ્વર પોતે હોય તો પણ તેની સાથે યુદ્ધ કરવું। બરાબર છે, તો આવી રીતે ઓપ્શન આપેલા હોય તો કે તો પણ। બરાબર છે, લાઇનમાં તે પ્રમાણે કાર્ય કરવાનું છે આપણે। રાજીવ એટલે શું થાય? તો રાજીવ એટલે સરોજ થાય, સરસીજ થાય, સરસીજ। અરવિંદ થાય, સમાનાર્થી કહું છું, પંકજ થાય। બરાબર, યાદ રાખજો, રાજીવ એટલે શું થાય? કમળ થાય, સરોજ એટલે કમળ, સરજ એટલે કમળ, પંકજ એટલે કમળ, અરવિંદ એટલે કમળ થાય। બરાબર, યાદ રાખો ને, કમળના સમાનાર્થી છે બધા। એના પછી વાત કરીએ આપણે ધનુષ્યની દોરી, એને શું કહેવાય મિત્રો? મોરવી કહેવાય। શું કહેવાય? મોરવી। ધનુષ્યની દોરી મોરવી। આગળ વધીએ, અને મિત્રો આજે આપણે સંધિની અંદર પીએચડી કરવાની છે। શું કરવાનું છે? પીએચડી કરવાનું છે। અ પ્લસ આ, તો શું થાય? આ થાય, અ પ્લસ
તો આ પ્લસ આ તો આ પ્લસ તો પણ આ, અને આ પ્લસ આ હોય તો પણ આ. તમે જોઈ શકો છો. અને બધી સંધિ આપણે યાદ રાખવાની છે, બબે વાર લખવાની છે. સૂર્ય વત્તા અસ્ત, સૂર્યાસ્ત જોઈ શકો છો તમે અહીંયા. વાત વત્તા આવરણ, વાતાવરણ. ભાષા વત્તા અંતર, ભાષાંતર. વિદ્યા વત્તા આલય, વિદ્યાલય. તમે જોઈ શકો છો, બરાબર છે. આ ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે બધાયના. આ પ્લસ આ તો આ થાય, આ પ્લસ તો આ થાય, બરાબર. એના પછી આગળ વધીએ. ઈ પ્લસ ઈ તો ઈ, મોટો ઈ, બરાબર છે. ઈ નાનો હોય કે મોટો હોય તો ઈ જ થશે. ટૂંકમાં બધા કેવા થાય છે મિત્રો? મોટો ઈ આવશે, બરાબર છે. હરિ વત્તા ઈચ્છા, હરિચ્છા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, હરિચ્છા. અને સંધિ જ્યારે છૂટી પાડો ત્યારે રી કેવો આવી જાય? હસ્વ આવી છે. અને ભેગી કરો ત્યારે શું આવશે? હરિ ઈચ્છા, આવી રીતે, બરાબર. પરિવત્તા ઈચ્છા તો પરીક્ષા. પરીક્ષાની જોડણી પણ ખાસ યાદ રાખી લેજો. પરિવત્તા ઈચ્છા, પરીક્ષા. દેવી વત્તા ઈચ્છા, દેવીચ્છા. જો અહીંયા પાછું શું થયું? મોટો ઈ અને નાનો ઈ તો શું થાય છે મિત્રો? મોટો ઈ આવે છે, બરાબર છે. મોટો ઈ એટલે શું થાય? દીર્ઘ. આ ઈ નાનો હસ્વ અને આ શું છે? દીર્ઘ, બરાબર છે. એના પછી આગળ વાત કરીએ. ગોરી વત્તા ઈશ્વર, ગોરીશ્વર, બરાબર. એના પછી ગમે ત્યારે મોટો ઉ થાય, યાદ રાખો. નાનો ઉ ભળે કે બે મોટા ઉ ભળે, બરાબર. શું થશે? ઉ છે કેવો થશે? દીર્ઘ થશે. જોઈ શકો છો. ગુરુ વત્તા ઉપસદન, ગુરુપસદન જોઈ શકો છો તમે અહીંયા. અને ગુરુની ખાલી જોડણી કે ને તો ગુરુ આમ લખાય, બરાબર છે. ગુરુબિન જ્ઞાન ન નિપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંચય ન ટળે, ભલે ચારો પઢો વેદ, બરાબર. જો પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલું આવ્યું છે સિંધુર્મી, સિંધુ વત્તા ઉર્મી. અને સિંધુર્મી લખાય એની જોડણી ખાસ યાદ રાખેલું. કેમ લખાય છે? આમ, સિંધુર્મી. અને આપણને ના પરીક્ષામાં પૂછાઈ જાય, બરાબર, તો યાદ રાખવાનું સિંધુ વત્તા ઉર્મી. આમાં કેવો આવશે? હસ્વ આવશે, બરાબર. સિંધુ વત્તા ઉર્મી. એના પછી આગળ વધીએ. વધુ વત્તા ઉલ્લાસ, વધુલ્લાસ જોઈ શકો છો તમે અહીંયા. દીર્ઘ હસ્વ, બરાબર. તો શું થશે? દીર્ઘ થશે. જુઓ તમે. વધુ વત્તા ઉલ્લાસ. અને મિત્રો વધુ એટલે મિત્રો તમને ખબર છે આ વધુ એટલે વધારે થાય, બરાબર છે. અને વધુ દીર્ઘ કરી નાખવું તો વધુ એટલે વહુ થાય, વધુલ્લાસ. વધુ વત્તા ઉર્મી, વધુર્મી જોઈ શકો છો તમે. આ યાદ રાખવાના છે બધા આપણે, બરાબર. આગળ વધીએ. પ્રતિષ્ઠાનો સંધિ વિગ્રહ થાય છે પ્રતિવત્તા સ્થા. યાદ રાખી લેજો. પ્રતિવત્તા સ્થા, પ્રતિષ્ઠા, બરાબર છે. ઘણા તો એવું નક્કી કરેલું હોય કે છેલ્લે ઠ આવે ને ઠ આવવો જ જોઈએ, એ જ ગોતતા હોય, એવું ન હોય. હા આવે, બરાબર. પ્રતિવત્તા સ્થા. એના પછી આપણે આગળ વધીએ. તો તમે જોઈ શકો છો આ એમપી. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. ક્રિયા થઈ છે એટલે રીતવાચક છે. કેવી રીતે પહોંચી ગયો? ઝડપથી પહોંચી ગયો. તો રીતવાચક બતાવે છે, બરાબર. સાર્વનામિક હોય, સાપેક્ષ હોય, આ બધા ક્રિયા છે બધી, બરાબર. એના પછી નિર્ણયની સંધિ છૂટી પાડો. નિસ્વત્તા નહીં. સ કેવો આવશે? હલંત આવશે. હલંત એટલે ખોડો, અડધો જ સ કહી શકાય છે, બરાબર. વસુદેવ વરસતા વરસાદને જમનાજીને કાંઠે આવ્યા. આ શું આવ્યું મિત્રો? વાક્યને અર્થસભર બનાવવાનું છે. વાસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા, બરાબર છે. તો માં અને ને ભળે છે. ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે. આવું પૂછાય છે અને પૂછાતું રહેવાનું છે. મુકનું વિરુદ્ધાર્થી શું થાય છે? મુક એટલે મૂંગો, વાચાળ એટલે બોલકો, બરાબર. તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપણું આફુડું. આફુડ ન કહેતા આફુડું આવ્યો, આપ મેળે આવ્યો, બરાબર છે. એનો અર્થ થાય. એના પછી આપણે સંધિની જ પીએચડી કરવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવી. તો સત્યાગ્રહ. હવે સત્યાગ્રહ છે એની સંધિ કઈ રીતે છૂટી પાડશો? તો અહીં નીચે જવાબ પણ આવેલ છે. સત્ય વત્તા આગ્રહ, સત્ય વત્તા આગ્રહ. ઓપ્શન ખ છે આપણો સાચો જવાબ છે. સત્ય વત્તા આગ્રહ, સત્યાગ્રહ થાય છે. ચિંતાતુરની સંધિ છૂટી પાડવાની કે તો ચિંતા વત્તા આતુર. ક છે ચિંતા વત્તા આતુર, બરાબર. સુક્તિ. શું કેવો છે? દીર્ઘ છે. સુ વત્તા ઉક્તિ, સુ વત્તા ઉક્તિ જોઈ શકો છો. ઘ જવાબ આવે છે. ઘ. સુ વત્તા ઉક્તિ. ઉ કેવો આવશે? દીર્ઘ આવશે. અને શું કેવો આવશે? હસ્વ આવશે. જુઓ તમે, છે આવી રીતે લખાયેલું. પરંતુ જ્યારે આપણે સંધિ છૂટી પાડીએ ત્યારે સુ વત્તા ઉ કેવો આવી જશે? દીર્ઘ. સુ વત્તા ઉક્તિ, બરાબર. યાદ રાખજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. કઈ જોડણી ખોટી છે? કઈ જોડણી ખોટી છે? તો સ્વાભાવિક જોડણી છે એ સાચી છે. આશીર્વાદ ઘણી વખત પૂછાઈ ગયેલું છે, જોડણી સાચી છે. મેં તમને આ કોમેન્ટ કરવાનું કીધું હતું પહેલાંની વિડીયોમાં. સાચી જોડણી આ આવશે. ખૂબ
સુરત, બરાબર છે. બે કેવા આવશે? દીર્ઘ આવશે, બરાબર છે. ઐતિહાસિક આવી રીતે લખાય છે, બરાબર, ઐતિહાસિક. ઓકે, આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. થોડાક અક્ષર નાના થઈ ગયા છે પણ કાંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ. મનસુખ ખેતરનો પાક કાપે છે. મિત્રો અહીં છે કર્તરી વાક્ય આપ્યું છે, મનસુખ ખેતરનો પાક કાપે છે. એનો આપણે પ્રેરક બનાવવાનું. પ્રેરક એટલે કોકને આગળ કામ કરાવવાનું છે, બરાબર છે. તો માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે. શું આવશે? માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે. આવિર્ભાવ ની સંધિ છૂટી પાડો તો કઈ રીતે થશે? આવી વત્તા ભાવ, આવી વત્તા ભાવ, યાદ રાખી લેજો, આવિર્ભાવ, બરાબર. એના પછી જોઈએ આપણે, પૂછે છે કામ થઈ જાય. આબુ એટલે શું થાય મિત્રો? પહોંચવું, જે આવી રીતે લખાય છે, બરાબર છે, પહોંચવું. એના પછી જોઈએ આપણે, હોલા જેવું કાળજો હોવું, અત્યંત ના હિંમત હોવું, અત્યંત ના હિંમત હોવું, હોલા જેવું કાળજો હોવું એટલે શું થાય? અત્યંત ના હિંમત હોવું. અર્થભેદ, અર્થભેદ જોઈ. પ્રણામ તો નમન થાય. મિત્રો કુજન, કુ હસ્વ હોય તો ખરાબ માણસ થાય, પણ કુ દીર્ઘ હોય તો મધુર અવાજ થાય. ખાસ જોઈ લેજો, કુજન અને કુજન. આ કુજન હોય તો ખરાબ માણસ થાય, આ કુજન હોય તો પક્ષી જે બોલે છે મધુર અવાજ, એની વાત છે, બરાબર. એના પછી ગાયનના તાલની સાથે જ તાળી પાડવી, તે એને મિત્રો કહેવાય સમપાણી. એ પહેલાંના લેક્ચર મેં તમને કીધેલું હતું, પાણી આમ હોય તો આ પીવાનું પાણી, બરાબર છે. આ પાણી હોય તો શું થાય મિત્રો? હાથ થાય. એટલે જ ભગવાન કૃષ્ણ ભગવાને કહે ને ચક્ર પાણી, ચક્ર પાણી. પાણી એમાં આમ હશે, જુઓ તમે, આ પાણી નહીં હોય, આ H2O નહીં હોય, બરાબર છે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, શું છે? ધ્યાના અહીં આવેલ હતી. તો મિત્રો આવેલ લ તે આને છે ને, હું પરીક્ષામાં તમને શું આપેલું છે? રેખાંકિત શબ્દ શું બતાવે છે? તો મિત્રો રેખાંકિત શબ્દ ભૂલ, અહીંયા આપણે શીખવાડ્યું હતું તમને કૃદંત કઈ રીતે યાદ રાખવાનું. તો ભૂત કૃદંત થાય. કેવો થાય છે? ય અને લ પ્રત્યય હોય એટલે કયો કૃદંત થાય? ભૂત કૃદંત થાય. હૈયું પાછું આવવું, હૈયું પાછું આવવું એટલે બે ધ્યાનપણામાંથી સ્વસ્થ થવું. હૈયું પાછું આવવું એટલે બે ધ્યાનપણામાંથી સ્વસ્થ થવું. હું છું ને તું છે. દરિયો દરિયો છે, ગાંધીજી ગાંધી છે. અનન્વય અલંકાર. કયો અલંકાર થશે? અનન્વય. સમાનાર્થી શબ્દ ઢાંકણ થાય, પરિવેષ્ટન થાય, આચ્છાદન થાય, બરાબર છે. ઢાંકણનો અર્થ શું થાય? પરિવેષ્ટન, આચ્છાદન. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલ પટ્ટો, એને મિત્રો તંગ કહેવાય. શું કહેવાય? તંગ. કેસરીયો સાફો આખું ફળિયું લઈને મહલે, તો કેસરીયો શું છે મિત્રો? એ રંગવાચક છે, બરાબર. તો આ બધા છે વિશેષણ, સાપેક્ષ, રંગવાચક, આ બધું પૂછાય છે, બરાબર. તો આપણે જોતા જઈએ છીએ. સાચી જોડણી જોઈએ. ધુઆ પુઆ આમ લખાય. કેમ લખાય? ધુઆ પુઆ. 5 વાર પ્રેક્ટિસ કરવાની છે લખીને. ધુઆ પુઆ કઈ રીતે લખાશે? આવી રીતે લખાશે. કનિષ્ઠ આવી રીતે લખાશે. કરિયાણું આવી રીતે લખાશે. અને ખોળિયું આવી રીતે લખાશે, બરાબર. કરિયાણું, ખોળિયું. એવું લાગે તો હું તમને લખી આપું અહીં, બરાબર. તમને કદાચ દેખાતું ન હોય કેમ કે અક્ષર થોડા મારાથી નાના થઈ ગયા છે. લખી દઉં છું અહીંયા. ધુઆ પુઆ, ધુઆ પુઆ, બંને દીર્ઘ, બરાબર છે. અનુસ્વાર છે. પછી કનિષ્ઠ આવી રીતે લખાશે. કનિષ્ઠ, બરાબર. કરિયાણું આવી રીતે, કરિયાણું. ખોળિયું આવી રીતે લખાય. મેં તમને કીધું ય પહેલાં હોય હંમેશા હસ્વ જ હોય. જો ય પહેલાં હસ્વ છે, બરાબર છે. અહીંયા ય પહેલાં હસ્વ છે, હસ્વ જ આવે છે. આગળ વધી એના પછીનો પ્રશ્ન જોઈએ. તો સંધિને આપણે PhD કરવાની છે. સંધિ આવશે એક ધારી. અ વત્તા ઈ તો એ થાય છે, બરાબર છે. અ વત્તા ઈ તો એ, આ વત્તા ઈ તો એ, આ વત્તા ઈ તો એ. પણ બધા એના સામે ઉદાહરણ મિત્રો આપેલા છે, તમે જોઈ શકો છો. સ્વ વત્તા ઈચ્છા, સ્વેચ્છા. જો અહીં શું આવે છે? અ આવે છે, અહીં ઈ આવે છે, તો શું થાય? એ થઈ જાય, સ્વેચ્છા. ગણ વત્તા ઈશ તો ગણેશ, બરાબર છે. યથા વત્તા ઈષ્ટ, યથેષ્ટ. યથા વત્તા ઈષ્ટ, યથેષ્ટ. મહા વત્તા ઈશ, મહેશ. નવ વત્તા ઉત્સવ, સોરી 1 વત્તા ઉત્સવ, વનોત્સવ.
9 વત્તા ઉઢા કેટલી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું? 9 વત્તા ઉઢા, જેની અંદર ઉ કેવો આવે છે? દીર્ઘ આવે છે. અ વત્તા ઉ એટલે શું થાય? ઓ થાય. 9 વત્તા ઉઢા, નવોઢા. હવે તમને એમ લાગે એ લોકો નવીન કાઢશે એમ? ઘણાને એમ છે કે આ પરીક્ષા પેપર ક્યાંથી કાઢતા હશે? મિત્રો, કાંઈથી કાઢતા નથી. આપણું વાંચન છે ને ઘટે છે. શું છે? આપણું જે રીડિંગ છે ને ઘટે છે. બાકી આ વસ્તુ કરો, આ ટેક્સ્ટ બુક જ છે. શું છે? ટેક્સ્ટ બુક. અને મેં પરીક્ષા પાસ કરીને ટેક્સ્ટ બુકથી જ પાસ કરી છે. બરાબર છે? કોઈ પણ એકેડમીમાં આપણે જોઈન થયા નથી. તો તમારે પણ મિત્રો હું જે કરાવું ને એ પ્રમાણે કરતા રહો. મને હું જેમ બને એમ સમય કાઢીને તમારા માટે છે વિડીયો લાવતો હોઉં છું. એટલે બુક અને પેન લઈને સાથે બેસવાનું. બરાબર? જે કરાવ્યું કરવાનું. અને 100% તમને પરીક્ષામાં ફાયદો થશે. મહા વત્તા ઉદધી, મહોદધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એવું. જોઈ શકો છો આ વત્તા ઉ તો ઓ થાય છે. મહા વત્તા ઉદધી, ઉ કેવો આવે છે? હસવા આવે છે. ઉદધી, ધી છે કેવા આવે છે? હસવા આવે છે. યાદ રાખો, મહોદધી. ઓકે. ગંગા વત્તા ઉર્મી, ગંગોર્મી, ઉ દીર્ઘ આવે છે. સપ્ત વત્તા ઋષિ, સપ્તર્ષિ. મહા વત્તા ઋષિ, મહર્ષિ. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખો, અહીંયા આપેલું છે મહા વત્તા ઈશ. બરાબર છે? જેની આગળ મિત્રો મહા, ઉદાહરણ આપણે કીધું કર્મધારય, જેની વિશેષણ આવતું હોય, શરૂઆતમાં વિશેષણ આવતું હોય પ્લસ નામ આવતું હોય, એ કયો સમાસ હોય? કર્મધારય સમાસ હોય. કયો સમાસ હોય? કર્મધારય સમાસ હોય. બરાબર છે? યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ લીધું છે, આ મસ્ત નથી લીધેલું, પૂછાય હોય તો જ લીધું હોય. ઓકે, આગળ વધીએ. એના પછી જેટલી મહેનત કરશો તેટલી સફળતા મળશે. વાત તો 100% સાચી છે. રેખાંકિત પદનું વિશેષણ ઓળખાવો. જેટલી તેટલી. કૂવો ખોદે તે પડે. બરાબર છે? ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. તો આ બધું શું છે? સાપેક્ષ વિશેષણ છે. કેવા છે? સાપેક્ષ વિશેષણ છે. અહીં દર્શક વિશેષણ નથી. કોઈ દર્શાવ્યું નથી કે પહેલો છોકરો આમ કરે છે. બરાબર છે? દર્શાવ્યું નથી. કાંઈ પ્રશ્નવાચક નથી. કાંઈ પ્રશ્નાર્થ તમને દેખાતું નથી, કેમ કે અહીંયા પ્રશ્નાર્થ દેખાય, કારણ કે આ મેં પ્રશ્ન પૂછ્યો છે. બરાબર? રેખાંકિત પદનું વિશેષણ ઓળખાવો. પરંતુ અહીં જે આપેલ છે પ્રશ્ન નથી. સાર્વનામિક વિશેષણ નથી. સર્વનામ નથી આપ્યું. બરાબર છે? તો અહીં કયું આવશે? સાપેક્ષ વિશેષણ આવશે. આગળ વધીએ. પાછો એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પાંદડું શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે પત્ર. બરાબર છે? 3 કલાકનો સમયગાળો, એને મિત્રો કહેવાય છે પ્રહર. શું કહેવાય? પ્રહર. પ્રતિ વત્તા અક્ષ, પ્રત્યક્ષ. યાદ રાખજો, પ્રતિ વત્તા અક્ષ, પ્રત્યક્ષ. આગગાડી કયો સમાસ છે? મધ્યમ પદ લોપી સમાસ છે. બરાબર છે? હાથ રૂમાલ કયો સમાસ છે? મધ્યમ પદ લોપી સમાસ છે. ઘોડા ગાડી કયો સમાસ છે? મધ્યમ પદ. આપણે બધાને ઉદાહરણ આપેલા હતા પહેલા લેક્ચર. બરાબર? જોઈ લેજો ખાસ, એ પહેલાં લેક્ચર ન જોયું હોય તો. સાચી જોડણી જોઈએ. નિવૃત્ત આવી રીતે લખાશે. નવનિધ આવી રીતે લખાશે. પરિમિત આવી રીતે લખાશે. નક્ષિક આવી રીતે લખાશે. બરાબર? અગસ્ત્યના વાયદા. અગસ્ત્ય મુનિ હતા, ઋષિ હતા, જે દરિયો પી ગયા હતા. દરિયો છે ને આખો પી ગયા હતા અગસ્ત્ય મુનિ. બરાબર? તો અગસ્ત્યના વાયદાનો અર્થ શું થાય છે? લાંબા અને ખોટા વાયદા. એને શું કહેવાય મિત્રો? અગસ્ત્યના વાયદા કહેવત છે. યાદ રાખજો. સાચી જોડણી જોઈએ. સ્નેહાધીન આવી રીતે લખાશે. સ્નેહાધીન. સ્નેહનેયાધીન કયો સમાસ થાય? તત્પુરુષ સમાસ. તમને પરીક્ષામાં પૂછવું હોય સ્નેહાધીન કયો સમાસ છે, તો સ્નેહનેયાધીન. તો ની આવ્યું છે. બરાબર? તો ની આવે તો કયો સમાસ બને છે મિત્રો? વિભક્તિ પ્રમાણે તમે જુઓ તો એ ને થી વિભક્તિ જેમાં આવતી હોય તત્પુરુષ સમાસ હોય. કયો હોય? તત્પુરુષ. અને એ ને કેની અંદર આવે? કર્તા કર્મ વિભક્તિની અંદર. કર્તાની અંદર એ આવે, પછી કર્મ અને પછી કરણ વિભક્તિ. પહેલી કર્તા વિભક્તિ, બીજી કર્મ, ત્રીજી કરણ. બરાબર છે? તો આ કઈ વિભક્તિ થઈ છે? કર્મ વિભક્તિ થઈ છે. આગળ વધીએ. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલ જાણે રખે શકે. કયો અલંકાર હોય? ઉત્પ્રેક્ષા અલંકાર હોય. કયો અલંકાર? ઉત્પ્રેક્ષા. યાદ રાખી લેજો. એના પછી આપણે પાછા આવીએ સંધિ તરફ. ઈ નાનો હોય કે મોટો હોય, પ્લસ અ કે આ હોય, તો મિત્રો ખાસ જોઈ લેજો. સ્વર સંધિ ય થશે એનું. ઇતિ વત્તા આદિ, ઇત્યાદિ તમે જોઈ શકો છો. ઇતિ વત્તા આદિ. તો મિત્રો જો અ કે ઈ હોય તો એને ય થઈ જાય છે. બરાબર છે? જો ય આની અંદર તમને દેખાય છે કાંઈ? ય આની અંદર તમને કાંઈ દેખાતું નથી, પણ ય છે ને થઈ ગયો છે. તમે જુઓ, ઘણી વખત ઘણાને એમ થાય આ ક્યાંથી આવી ગયો વચ્ચે. સુ વત્તા આગત, તો વ ક્યાંથી આવી ગયો અંદર? ઘણાને એવો પ્રશ્ન થાય, વ અંદર ક્યાંથી આવી ગયા, અંદર ર ક્યાંથી આવી ગયો? હવે તમને સમજાશે. જો તમે જોઈ શકો છો. એની માટે આ તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. બરાબર? ઈ નાનો હોય કે મોટો હોય, અ કે આ હોય,
ઉ નાનો હોય કે મોટો હોય, અ કે આ હોય, રૂ હોય અને અ હોય, તો શું થઈ જશે આનો મિત્ર? તો ઈ વાળું અને અ વાળું ય થઈ જશે, ઉવાળું અને અવાળું હોય તો વ થઈ જશે, અને રૂ અને અવાળું હોય તો ર થઈ જશે. એનું એક ઉદાહરણ સાથે આપણે યાદ રાખી નાખવાનું, એટલે પરીક્ષામાં આપણને ડાયરેક્ટ યાદ આવી જાય. મેં આવી જાય યાદ રાખેલું હતું, બરાબર. તમે જોઈ શકો છો ઇતિ વત્તા આદિ, ઇત્યાદિ. સુ વત્તા આગત, સ્વાગત. પિતૃ વત્તા આજ્ઞા, પિત્રાજ્ઞા. પિતૃ વત્તા આજ્ઞા, પિત્રાજ્ઞા, બરાબર છે. અને ઓપ્શનમાં તમને જોઈશો ને તો તમને એમ લાગે આ સાચું છે, પરંતુ આપણે પ્રોપર યાદ રાખેલું હોય સિસ્ટમ પ્રમાણે તો વાંધો આવે નહીં. હવે જોઈએ એને પૂછ્યા છે આપણને પ્રશ્ન સ્વરૂપે, બરાબર. પ્રતિ વત્તા અક્ષ, હમણાં જ આવ્યું તો પરીક્ષામાં પૂછાઈ ગયું, હું જે પાછળ લીધા ને પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે બધા, બરાબર. કયા પૂછાઈ ગયેલા? આ જે લઉં છું ને પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે બધા, બરાબર. આવી રીતે મેં સિસ્ટમ ચાલુ કર્યું ને બધા પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. આપણે રિવિઝન થાય અને સાથે ટેક્સ્ટ બુક થાય, બરાબર, ચોપડી પણ થાય, એટલા માટે. હવે તમે જોઈ શકો છો અહીં પ્રતિ વત્તા અક્ષ તો શું થાય છે? પ્રત્યક્ષ. જો તમે જોડણી જોઈ શકો છો, બરાબર. સાથે સંધિ છોડો અને જોડો બંને રીતે પૂછાય છે. પરિવત્તા આવરણ, પર્યાવરણ. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્યાવરણનું ર કેવો આવશે? હસવ આવશે. પરિવત્તા આવરણ, પર્યાવરણ. વિવત્તા અર્થ, વ્યર્થ. જોઈ શકો છો તમે. સુવત્તા આગસ, સ્વાગત. ગુરુ વત્તા આજ્ઞા, ગુરુવાજ્ઞા. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પૂછાય, ગુરુવાજ્ઞા. ગુરુ વત્તા આજ્ઞા, ગુરુવાજ્ઞા, બરાબર, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. હવે મિત્રો આમાં તમે જોઈ શકો છો, પહેલાં તો સમજી લો. પહેલાં તો કંઠ્ય છે, તાલવ્ય છે, મૂર્ધન્ય છે, દંત્ય છે અને ઓષ્ટ છે. અને યાદ કઈ રીતે રાખવાનું છે? તો મિત્રો યાદ રાખો, હું તમને કહું છું કટા મુંડા. હું યાદ રાખવાનું છે કટા મુંડા, એટલે તમને યાદ આવી જશે. કટા મુંડા કઈ રીતે યાદ આવશે તમને? હું તમને શીખવું છું, અહીં જોઈ શકો છો તમે. પહેલાં કટા મુંડા, તો પહેલાં કંઠ્ય, કટ્ટા એટલે તાલવ્ય, મૂ એટલે મૂર્ધન્ય, મુંડા, ડા એટલે દંત્ય, બરાબર. ડ ઉપરથી દ આવી જશે અને આ એટલે ઓષ્ઠ. આવી રીતે યાદ રહી છે તમને, બરાબર છે. કટ્ટા મુંડા હું યાદ રાખવાનું છે, એટલે લાઇનમાં તમને યાદ રહેશે. હવે તમને કક્કો તો ફાવે જ છે બધાને. શું કરવાનું છે? ક ખ ગ ઘ, ચ આ ચ છે, ચ છ જ જ, ટ ઠ ડ ઢ ણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ, બરાબર છે. હવે આ વસ્તુ છે ને એ તમારે યાદ રાખવા છે. કઈ રીતે યાદ રાખવાની છે હું તમને શીખવું છું, બરાબર. હમણાં હવે પહેલાં તો અઘોષ અને ઘોષ, બરાબર, એ તમને ખબર પડવી જોઈએ. એ પહેલાં મિત્રો પ્રાણ, અલ્પપ્રાણ અને મહાપ્રાણ. અલ્પપ્રાણ ને મહાપ્રાણની વાત કરી નાખી. હવે તમે જુઓ, તમારે શ્વાસની ક્રિયા, હું જે કહું છું ને શ્વાસની ક્રિયા તમારે જોવાની છે. હવે તમારે છે ને તમારો હાથ છે ને એ તમારે મોઢા પાસે રાખવાનો છે. ક બોલો ને ખ બોલો. ક બોલશો ને તો અલ્પપ્રાણ આવશે, પણ ખ બોલશો ને તો મહાપ્રાણ, શ્વાસ વધારે આવશે. તમે જો ક ખ, ક ખ, આવી રીતે તમે બધું જોશો તો તમને આઈડિયા આવશે. ક ખ, ગ ઘ, ગ બોલો ને ઘ બોલો, એમાં શ્વાસનો તમારે કેટલો ખડકાર આવે છે ને હાથમાં, એ તમે જોજો. એ ઉપરથી મિત્રો એનું પીડ્યું છે અલ્પપ્રાણ અને મહાપ્રાણ વસ્તુ, બરાબર છે. તો તમે જોઈ શકો છો, તમે જાતે બોલો તો આઈડિયા આવશે. મેં તમને જે રીતે કીધું એ રીતે, બરાબર. તો અહીંયા આવે છે ક ખ ગ ઘ, આ બધા મહાપ્રાણ છે. આની અંદર તમારે છે ને વધારે શ્વાસ આવતો હશે, બરાબર. પ્રાણ એટલે શ્વાસ. અઘોષ અઘોષ, ઘોષ ઘોષ, બરાબર છે. પહેલાં બંને અઘોષ લેવાના, પછી ઘોષ લેવાના, એટલે તમને આવડશે લાઈનમાં. અને કટા મુંડા આવી રીતે યાદ રાખી લેવાનું છે. મોઢે હોવું જોઈએ. પરીક્ષામાં તમને પૂછાય નીચેનામાંથી કયો અનુનાસિક છે, અથવા તો નીચેનામાં કયો અનુનાસિક નથી, તો યાદ રાખી લો યંગ અણનમ. કયું યાદ રાખવાનું છે? યંગ અણનમ. યંગ અણનમ હું યાદ રાખશો? યંગ અણનમ, બરાબર. યાદ રહી ગયું. એટલું. હવે પાશ્વિક ધ્વનિ તમને પરીક્ષામાં પૂછે, પાશ્વિક ધ્વનિ કયા છે, નીચેનામાંથી કયા પાશ્વિક ધ્વનિ છે? તો પાશ્વિક ધ્વનિ બે છે, અળ અને લ. કયો છે? અળ અને લ છે. શું છે? પાશ્વિક ધ્વનિ છે. શું છે? પાશ્વિક ધ્વનિ છે. યાદ રાખીને અળ અને લ. પછી મિત્રો પ્રકંપનની અંદર પ્રકંપતમ બોલો ને ત્યાં અંદર ર આવી જાય. એટલે ર પ્રકંપી ધ્વનિ કયો છે? તો ર છે. યાદ રાખી લેજો. અને સંઘર્ષી પૂછે તો યાદ રાખવાના છે પાશ્વિક અળ અને લ, પ્રકંપી કે માત્ર ર, સંઘર્ષી કે ધ્વનિ તો હ, શ, શ, સંકરણ છે, બધા સ આવી જાય, બરાબર. ત્રણે શ. અને અર્ધસ્વર કે તો ગુજરાતી ભાષાના અર્ધસ્વર કેટલા છે? બે છે, ય અને વ. હવે તમને એમ લાગે કે આ સાહેબ કઈ રીતે યાદ રાખવા, અમને કાંઈ ટપકો પડતો નથી.
તો તમને પહેલાં તો આટલી વસ્તુ તમને ખબર પડે, આટલી વસ્તુ તમે પરીક્ષામાં લખી શકશો, બરાબર. આ શું છે લખવાનું? કક્કો જ છે, તો આવડતો જોઈએ બધાને, બરાબર. પણ તમારે યાદ રાખવાનું છે હળય લવર છે. હું યાદ રાખવાનું છે હળય લવર છે. આ છે ઉપરથી આ 3 એ 3 સ, બરાબર. આ શંકોરાનો છ, ષટકોણનો છ અને સસલાનો છે. આ 3 એ 3 સ આવી જશે, બરાબર છે ઉપર તમારે યાદ રાખવાનું છે. હ આવી ગયો તો હ ક્યાં છે? તો હ અહીંયા છે, પહેલાં જોતા જાય. અળ આવી ગયો તો અળ ક્યાં છે? તો અળ અહીંયા છે. ય ક્યાં છે? ય અહીંયા છે. લ ક્યાં છે? હળય લવર છે, યાદ રાખવાનું. ભાઈ વ ક્યાં છે? વ અહીંયા છે. ર ક્યાં છે? અહીંયા છે. અને બાકીના 3 છ બીજા જો. તમારે શું યાદ રાખવાનું? અહીંયા કેટલી વસ્તુ આવે? હળય લવર છે. શું યાદ રાખવાનું છે? હળય લવર છે. હવે તમારે કઈ એ યાદ રાખ્યું, હવે તમારે લાઈનમાં ગોઠવું હોય ને તો તમે ગોઠવી શકો. એ પાછો પ્રેક્ટિસનો વિષય છે, બરાબર છે. પહેલાં શું લખવાનું? હળય લવર. પહેલાં ક્યાં જવાનું? હળય. એ લાઈનમાં તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. બાકી આ યાદ રાખવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાય એવું, બરાબર છે. યાદ રાખી લેજો. હવે મિત્રો બીજી વાત આની અંદર કરી દઉં. કંઠ્ય કીધું છે. હવે તમે કંઠ્ય તમે જુઓ ને તો કંઠ્ય કયા કયા છે આની અંદર? તો ક ખ ગ ઘ. બધા મિત્રો જો કંઠ તમારા ગળામાંથી આ બધા શબ્દો નીકળશે. ક ખ ગ ઘ બધા ક્યાંથી આવશે? ગળામાંથી તમે બોલશો આને. પછી મિત્રો તાલવ્ય, આપણી જીભ તાળવી હટશે. ચ ચ છ જ જ જો તમે તાળવાડે છે. પછી મૂર્ધન્ય ટ. મૂર્ધન્યની અંદર આપણી જીભ છે ને વળશે, જીભ આપણી અંદર વળશે. ટ ઠ ડ. જ્યારે જીભ વળે ને તો જ મૂર્ધન્ય નીકળે, બરાબર. ટ ઠ ડ ઢ. અને દંત્ય એટલે દાંતને આપણી જીભ દાંતને અડે ને ત્યારે દંત્ય બોલાય. ત થ દ ધ. અને હોઠ બે ભેગા થાય ને ત્યારે તે પ ફ બ ભ મ તોતા શબ્દ બોલાય. એટલે એના નામ પીડ્યા છે મિત્રો કટ્ટા મુંડા. કઈ રીતે યાદ રાખવાનું? કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. યાદ રાખી લેજો, બરાબર. આ મારી સિસ્ટમ પ્રમાણે મેં તમને યાદ રાખ્યા, બરાબર. મેં કઈ રીતે યાદ રાખેલ છે ને એ પ્રમાણે. અને પરીક્ષામાં માર્ક ખેંચવા માટે છે એક માર્કનો પણ મિત્રો છે આપણે નિચોડ લેવાનો છે, બરાબર છે. આપણે કઈ રીતે આપણા માર્ક ન તૂટે એ ઉપર આપણે ફોકસ કરશું ને તો જ આપણે પરીક્ષામાં સફળ થઈશું. બાકી ઘણા મહેનત મિત્રો છે કરે છે, પરંતુ યોગ્ય દિશામાં તમારી મહેનત હશે ને 100% તમને સફળતા મળશે. અને આમાં ખૂબ જ મહેનત માગી લેશે, કારણ કે જગ્યા ઓછી, કોમ્પિટિશન ઝાઝી. કારણ કે 45 અને 50 ઉપર જે કેટેગરી પ્રમાણે બોલાવ્યા છે, એટલે ઝાઝા વિદ્યાર્થીઓ પરીક્ષા દેશે, એમાં આપણે ઉત્તીર્ણ થવાનું છે, બરાબર છે. આગળ વધીએ. એના પછી આપણે જોઈએ તો તાવડી વેચનાર કોણ? તો તાવડી વેચનારને શું કહેવાય? તો તાવડી વેચનારને મિત્રો લોઢી કહેવાય. શું કહેવાય? લોઢી. એના પછી વાત કરીએ આપણે શહાણું માણસ લાભત નાહી. આવો એક યુનિટ આવતો, પાઠ આવતો આક્કા કરીને. આક્કા એટલે મોટી બહેન થાય. શું થાય? આક્કા એટલે મોટી બહેન થાય. પાઠ આવતો શહાણું માણસ લાભત નાહી, આવું એમાં કહેતા. શહાણું એટલે શું થાય? ડાહ્યું થાય. રાખ વળી જવી, ભૂલાઈ જવું કહેતા. રાખ વળી ગયું બધું. રાખ વળી ગયું એટલે શું થાય? ભૂલાઈ જવું, બરાબર. સાચી જોડણી જો અતિથિ વિશેષ. અતિથિ વિશેષ આવી રીતે લખાય. આનુષંગિક આવી રીતે લખાશે. આનુષંગિક. આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો એને મિત્રો કહેવાય. ખાતા વહી કહેવાય. સાચી જોડણી પર્જન્ય વિદ્યા. અને મિત્રો પર્જન્ય એટલે વરસાદ થાય. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પર્જન્ય. પર્જન્ય એટલે શું થાય? વરસાદ, બરાબર. એના પછી હિમાલય જાણે રૂનો ઢગલો. જાણે રાખી શકે ઉત્પ્રેક્ષ અલંકાર. મહર્ષિ, મહાવત્તા ઋષિ. આગળ શું આવ્યું? વિશેષણ આવ્યું. કર્મધારય સમાસ, બરાબર. 10 12, 10 અને 12 દ્વંદ્વ સમાસ થશે. નાર કે વાન પ્રત્યય આવે તો મેં તમને કીધેલ છે ભ ના વા. નાર અને વાન જો આવ્યું. શોર્ટકટ કીધેલી છે કૃદંતમાં આપણે, બરાબર છે. જે વિડીયો જોવે છે ને આવડી જ ગયો છે. નિષ્કામ, નિસ્વત્તા કામ, જેની અંદર સ કેવો છે? ખોડો છે, બરાબર. નિસ્વત્તા કામ. અને માણસ ધારે નહીં કરીએ કે, બરાબર છે. માણસ ધારે કરીએ કે માણસ ધારે ને તો નરમાંથી નારાયણ પણ બની શકે, અને માણસ ધારે ને તો નરમાંથી નાલાયક પણ બની શકે, બરાબર છે. એ માણસ કેવો છે એની ઉપર આધાર રાખે. આગળ વધીએ. જુઓ તમે આવી ગયું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણું સંધિવાળું.
બાકી ઘટવા કાંઈ દેવા નથી સંધિમાં. દિક વત્તા અંત તો મિત્રો થાય દિગંત. કઈ રીતે થાય છે તમે જોઈ શકો છો. ગ તો આવ્યો નથી, ગ આવી ક્યાંથી ગયો? તો મિત્રો જુઓ, જ્યારે ક અને અ ભળે એનો અર્થ અહીં તમે જોઈ શકો છો, અહીં ક આવ્યો છે ને અ આવ્યો છે. જ્યારે ક અને અ ભળે ત્યારે શું થઈ જશે? ગ થઈ જશે. દિક વત્તા અંત દિગંત. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, શીખી લેવાનું છે. ષટ વત્તા આનંદ, ટ વત્તા આ વળે તો એને શું થઈ જાય? ડ થઈ જાય, ષડાનંદ. યાદ રાખી લેજો. જગત વત્તા ગુરુ, જો જગત વત્તા ગુરુ, ત અને ગ ભળે એનો શું થઈ જાય? દ થઈ જાય, જગત ગુરુ. અપ વત્તા જ તો પનો શું થઈ જશે? પનો બ થઈ જશે. અપ વત્તા જ પ વત્તા. ટૂંકમાં આની અંદર તમે જુઓ, આ તમારે વસ્તુ યાદ રાખવાની છે ઇન શોર્ટ. હા, બરાબર છે. તો અબ્જ થાય. હવે થોડીક ઉદાહરણ એ લોકોએ આપેલા છે, જોઈએ આપણે. તો પહેલું જ છે મિત્રો વાગદાન. તો વાગદાનનું કઈ રીતે સાચું પડશે? તો વાગદાન દ અહીંયા આવે છે. તો વાગદાન વાક વત્તા દાન, તમે જોઈ શકો છો. વાક વત્તા દાન ક્યાં આપેલું છે? વાક વત્તા દાન અહીંયા છે. વાગદાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. ષટકોણ, ષટ વત્તા કોણ, ષટ વત્તા કોણ આ આવશે. ષટ વત્તા કોણ. સદગુણ, સત વત્તા ગુણ, બરાબર છે. આ એમપી છે, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. તો પાછું આવ્યું છે કંઈક નવીન જોઈશું આની અંદર. તો શું છે? કંઠ્ય કટા મુંડાવાળું છે પાછું આ રીતે, બરાબર છે. આની અંદર મિત્રો કહેવા એમ માગે છે, આ ગો શલ્પ પ્રાણ પહેલાં અક્ષર લીધેલા છે બધા, બરાબર છે. એની અંદર આ પ્લસની નિશાની છે, મ અને ન ભળે, બરાબર છે. અનુનાસિક, અનુનાસિક યંગ અણનમ, મેં તમને કીધું યંગ અણનમ એવી રીતે યાદ રાખવાનું છે અનુનાસિક તમારે. જેની અંદર તમે જોઈ શકો છો વાક વત્તા મય, મિત્રો વાગ્મય થાય. શું થાય? વાગ્મય. આવી રીતે લખાશે, વાક વત્તા મય, યંગ આવે છે, બરાબર છે. પછી મિત્રો ષટ વત્તા માસ, ષણમાસ. જો મિત્રો અહીંયા આવે છે અણ આવી જાય છે, બરાબર છે. ષટ ટ અને મ ભળે તો શું થઈ જાય? અણ થઈ જશે, ષણમાસ. ઉત્ત વત્તા નયન, ઉન્નયન. તો તમે જોઈ શકો ત અને ન ભળે તો એની અંદર ન બીજો ભળી જાય એની અંદર, એટલે ઉન્નયન થઈ જાય. આ વસ્તુ યાદ રાખવાની છે. ટૂંકમાં આ 3 વસ્તુ તમારે યાદ રાખી નાખવાની છે, બરાબર. આમાં ભળે તો શું થશે? હવે ઉદાહરણ જોઈએ એના થોડાક આપણે. દિક વત્તા મૂઠ, તો દિગ્મૂઠ. તો દિગ્મૂઠ કેવી રીતે લખાશે? દિગ્મૂઠ ખાસ યાદ રાખજો. દિગ્મૂઠ આવી રીતે લખાશે, દિગ્મૂઠ, બરાબર. સત વત્તા મતિ, સન્મતિ. ચિત્ત વત્તા મય, ચિન્મય. જગત વત્તા નાથ, જગન્નાથ. સત વત્તા નારી, સન્નારી. તમે જોઈ શકો છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. આ પરીક્ષામાં 100% પૂછાય એવું છે, બરાબર. તો જોઈ લેજો ખાસ, લખશો એટલે વધારે તમને આઈડિયા આવશે, બરાબર. શું થયું છે, શું નથી થયું. અને આ મિત્રો શું છે? એક પ્રકારનો નિયમ છે, બરાબર. એ નિયમ મુજબ જ તે બધી સંધિ છે થતી હોય છે. આગળ વધીએ. સંધિની PhD કર્યા ભેગી કરી. કિમ વત્તા ચી, તે લગતા ભૂલી ગયા લાગે એ લોકો. કિમ વત્તા ચિત, કિંચિત, બરાબર. સમ વત્તા યોગ, સંયોગ. સમ વત્તા રક્ષણ, સંરક્ષણ. બાકી આ પૂછાણું હોય ને મિત્રો, તમને ઓપ્શનમાં આપેલું ને સન વત્તા રક્ષણ, સન વત્તા રક્ષણ, આ ટીકીને આવો તમે. સમ તો કરો જ નહીં, ગેરંટી. તો યાદ રાખવાનું છે સમ વત્તા રક્ષણ. શું થશે? સમ વત્તા તોષ, સંતોષ. બાકી આપણે પડીએ સંતોષ અર્ધનામાં તો ન આવે, મ ક્યાંથી આવી ગયો? એ તો શીખવાનું છે. સમ વત્તા વાદ, સંવાદ. સમ વત્તા લગ્ન, સંલગ્ન. જો સમ વત્તા લગ્ન, સંલગ્ન થશે, બરાબર. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બુકમાં આવી રીતે આપેલું છે. કદાચ બેઠે બેઠો મિત્રો આવી રીતે પણ પૂછી શકે. આપણે યાદ રાખશું બંને. તો ભલે નથી લખવું અમારે, બરાબર, પણ આપણે કિમ વત્તા ચી આપણે શું થાય? કિંચિત થશે, બરાબર. યાદ રાખી લેજો, આ ટેક્સ્ટ બુકની વસ્તુ છે. આગળ વધીએ એના. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો ખાસ વિડીયો જોજો, કારણ કે તમને ઉપયોગી નીવડે એ માટે હું મહેનત કરીને છે બધા પ્રશ્નો કાઢતો હોઉં છું. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.